ગાડી જોઈ પૂરી apa tuh deh dia punya kamu garing pada garing થોડા રેલવે pada આ તો ખૂબ ચાલશે નહીં ગાડી आनंद जंक्शन को जाने वाली इस ट्रेन का अगला स्टेशन કીધું તો કોઈ નહીં सेवलिया है। પેલા બા તો કે ઉભી રાખે એમ તો કે ઉભી રહેતી ટ્રેન आनंद जंक्शन પૂરી પૂરી તમે જોઈ શકો છો આ મહીસાગર નદી છે ઓન માય વિલેજ મહીસાગર રિવર આપણે હાલ ટિમ્બર રોડથી રેલવેમાં બેઠા છીએ આ પંચમહાલ અને ખેડાનો જોડતો જે બ્રિજ છે મહીસાગર પરનો જે મહીસાગર નદી અમારા ગામથી પસાર થાય છે હાલ તમે જોઈ શકો છો રેલવેમાં બેઠા છીએ આ જે નવો બ્રિજ છે રેલવેનો લગભગ મહિના પહેલાં જ ચાલુ કરવામાં આવ્યો છે તેમાં અમે બેઠા છીએ અમે જઈ રહ્યા છીએ ડાકોર પૂર્વીને લઈને દવાખાને હાલમાં વરસાદ થયો નથી એટલા માટે આ નદીમાં પાણી ખાસ દેખાતું નહીં બાકી આ મહીસાગર ફૂલ ભરાઈને જતી હોય છે અને એ પાણી આપણા ખેતરના છેડે છેક આવી જાય છે જો કે નદીમાં પાણી આવશે તે દિવસ આપણે વિડીયો બનાવશું એનો હાલ જે મહીસાગરમાં પાણી નથી એના લીધે આ મહીસાગર આવું દેખાય છે મહીસાગર પરનો બ્રિજ તમે જોઈ શકો છો આ મહીસાગર છે જે નવો બન્યો છે ને રેલવેમાં બેઠા પછી એવું લાગે કે સારામાં સારી સુવિધા રેલવે એમ જ છે ખરેખર રેલવેની મુસાફરી કરવી જોઈએ આ જે સામે દેખાય છે એ મહાદેવનું મંદિર છે દેવપુરા મહાદેવ જેમાં પણ હવે શ્રાવણ માસ આવે છે એટલે અહીંયા ભક્તો બહુ જોવા મળશે તમને હાલ અમે સેવાલિયા પહોંચી ગયા સેવાલિયા 5 મિનિટ પહેલાં ઊભી રહી છે હવે ઉપડી ગઈ છે સ્પીડ જેટલી જાય છે હોઈ ગઈ ગાડી કાં ગાડી 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 કરવાનું ગાડી પેલું દવાખાનું છે અહીં ગાડી મને ખબર અત્યારે તો કશું નહીં આણંદ જાતા બે આણંદ ઉતરી જજો આનંદ કોઈ સગું નહીં કોઈ સગું નહીં મસ્ત સુવિધા છે પણ ને રેલવેમાં
પંખા તો ફરક હોય તો સુવિધા જોરદાર છે રેલવેમાં બેવાની. હા ઓવન મારશે ને જોજે પછી. અમે જે ટ્રેનમાં બેઠા ને ટ્રેન જાય છે હવે. આ ઉપર આ ડેમુ ટ્રેન કહેવાય ડેમુ અને બે બાજુ ટ્રેન. ડાકોર રેલ સ્પેશિયલ બોર્ડ માર્યું છે કે પદયાત્રીઓ માટે જે ઉતરા ગાડીથી ચડે એમને આવવા જવા માટે હોય તો એ લોકો વચ્ચે થઈને નીકળશે. જીવના જોખમો કો બોડાના ભગત છે પાછળ બેઠા ને બોડાના ભગત ને આગળ છે ને પેલા રણછોડ રાય. હા એટલે બનાવ્યું કે ડાકોર છે ને એના લીધે ગઢ તો અહીંથી દ્વારકાથી બેહાર લાયેલા ભગવાન પાછળ બેઠા નહીં. ભાઈ ભગવાન કે તમે થાકી ગયા છો થોડી વાર સુઈ જાઓ. ભાઈ ભગવાન પેલા હુવડાય ને ગાડું જાતે હંકારતેલા આ એનું બનાવી છે. ટિકિટ વાળા એ કરશે કઈ હા હેલો ડાકોર ડાકોર પહેલાં આવું નહોતું બધું બહુ મસ્ત બનાવી દીધું રેલવે ઓરી હમણાં તો વાતો કરી દે બેટા. ખબર ને એવું આવી એમ. હા તો સાહેબ તો ખાલી ચેક કરશો ને પછી આપણે દવા લેવાની ને પૂરો દવા લેવાની તો ભૈયા ટુકડો લેવાનો ને તાર ડુંગળી લેવાના અને 10 મોટી લાવી આપણે જો તું આવે અમારે અંદર બધું લેવાનું. કોઈ અસર કાઢી થઈ જતા કાલ તો આરતી કરવાની અમારે તો મારે ઉરી ને પપ્પા ને આરતી તારે તો હે અને આરતી હાલવા જઈએ બધે પસાદ જોકાજે ઓકે ઉરી ફરી જઈએ પપ્પા પપ્પા શું કરી સાહેબ આગળ ચેકઅપ કરાવી પછી તારે શું લેવાનું લોકો લેવાના હો લેવાના પછી આપણે તો બેસીને જવાનું થઈ રેલવે બેહવાનું પછી મસ્ત લઈ આવે તું ધ્યાન મસ્ત લઈ આવે કઈ તો પછી બે બચ્ચો हेलो बच्चों पूरियों पूरियों ना बच्चों से बच्चों बस ना बस तो मित्रों આવતીકાલે દશામાનું વ્રત હોવાથી અમે ડાકોરથી પહેલાં ઘેર આવીને પછી ડાયરેક્ટ મૂર્તિ લેવા આવી ગયા છે ઉદલપુર. તમે જોઈ શકો છો આ મૂર્તિઓ કેટલી છે અહીં આગળ. આવતીકાલે દશામાનું વ્રત ચાલુ થતું હોવાથી અમે ઉદલપુર મૂર્તિ લેવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો આ જ્યોતિ હાલ પૂજા પણ ખરીદી કરે છે. મૂર્તિ પણ પસંદ કરી લીધી છે અમે. પૂજા કો જોડે લઈ લઈએ. તો મિત્રો અમે મૂર્તિ લઈને ઘેર આવી ગયા છે અને ચોલ્લા બોલ્લા કરવા પડે. તમે જોઈ શકો છો મમ્મી ચોલ્લા કરે છે. મૂર્તિ જ્યોતિના જોડે છે. સ્થાપના આવતીકાલે કરવામાં આવશે એટલે કે દિવસાના દિવસે સવારમાં. હાલ આપણે મૂર્તિ લાવી દીધી છે. જય માતાજી.